Hey guys, good morning. Welcome back to my new vlog. I hope કે આપણે ઠીક કે ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ સાથે છે ને ભાઈ ગુલાબી શિયાળાની સવાર ચાલુ થઈ ગઈ છે. એકદમ એવો ટાઢો પવન આવે છે ને તો અત્યારથી જ એવું લાગે છે કે ભાઈ શું કહેવાય ઉત્તરાયણ ઉપર હોય ને એવો પવન ઉડવાનું ચાલુ થઈ ગયું છે. આજે આપણે છે ને બહુ જલ્દી ઉઠી ગયા છીએ અને 2 દિવસ આપણે આશ્રમમાં ગયા હતા. એ વ્લોગ ન જોયા હોય તો જોઈ આવજો. બાકી બહુ બધા લોકોની કોમેન્ટ આવી છે. કોમેન્ટ વિશે આપણે ચર્ચા કરશું. વ્લોગના એન્ડ સુધી બન્યા રહીજો. આજે જો સવારમાં છે ને નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. નાસ્તામાં ભાખરી લઈ લીધી છે ને ચા લઈ લીધી છે. મમ્મી વહી જાય. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવીક મજા આવી હતી આશ્રમમાં? મજા આવી હતી ને? તો હવે ક્યાં જવું છે નેક્સ્ટ? તો ગાઈઝ નેક્સ્ટ ટ્રીપ ક્યાં ગોઠવીને કોમેન્ટ કરજો. કચ્છવાળા લોકો તો કોમેન્ટ કરે છે કે કચ્છ આવો, બહુ મજા આવશે. તો મેં એવી વાત સાંભળી હતી કે કચ્છમાં છે ને પાણીને એવું બધું ભરાઈ ગયું છે, તો હજી કચ્છમાં એવું ફરાય એવું નથી. તો એના વિશે થોડીક કોમેન્ટ મારી દેજો. બાકી જો સોનાલી નાસ્તો કરવા બેઠી હતી પણ એ રિસીવને હિસકાવે છે. અને ચાલો સવારનો બ્રેકફાસ્ટ કરી લઈએ. ગાઈઝ વાગી ગયા અત્યારે બપોરના 12:30 અને જો ઘરે આવ્યો તો આ બાજુ મમ્મીએ ચાલુ કરી દીધું છે એકદમ મીઠી વાનગી બનાવવાનું. તો અચાનક કેમ પ્લાન આવી ગયો હે મમ્મી? દળનો દળ્યો તો પોક પડ્યો તો દળેલો રાખ્યો તો તો જો લીલા કલરના ઘઉંનો લોટ છે એટલે કે પોક છે. પોકમાં ઘણા ખરાને ખબર હશે, ઘણા ખરાને નહીં ખબર હોય. તો ઘઉં જ્યારે લીલા હોય ને ત્યારે એને શેકી નાખ્યા હોય એને પોક કહેવાય. તો ગળ લઈ લીધો છે અને મસ્ત મજાનું જાદરિયું રેડી કરવાનું છે. મમ્મી જાદરિયું કઈ રીતના બનાવવાનું હોય? એક જ રીત આવે કે 2 રીત આવે? આમાં કઈ એક જ આવે. તો જો ઘી નાખીને ગળનો પાક લઈ લેવાનો, જેમ લાડવા બનાવી એમ. હા, અને આ લોટમાં દૂધ નાખીને મોણ આપી દીધું, મોણ દઈ દીધું. હા, ભૂકો કરી નાખ્યો. હા, સાવણીએ સાળી નાખ્યું. અગર ગાંગડી રે દૂધ નાખો ને તો મમ્મી અત્યારે પાક લઈ છે. મસ્ત મજાનું જાદરિયું બનવાનું છે. અને આ બાજુ જો સોનલે છે ને માથું ધોયું. બહુ બધા એક કોમેન્ટ આવી હતી ખબર છે હેર ઉપર કે સોનલને કયો કે હેરમાં માસ્કિંગ કરે અને સિરમ નાખે. દીધું જ છે, સિરમે દીધું છે. અને આ બાજુ જો ઓસ્ટ્રેલિયાથી ચોકલેટ આવી છે ને એ ઉલ્લે છે. કારણ કે આપણા માસ્યાભાઈ ગયા હતા ઓસ્ટ્રેલિયા, તો કાલે આવ્યા હતા પણ કાલે અમે ફૂલ થાકી ગયા હતા. કાલે આપણે બ્લોગ જ નહોતો બનાવ્યો એટલે એ ચોકલેટો ખાવામાં આવે છે. કેવીક છે ઓસ્ટ્રેલિયાની ચોકલેટ? સારી છે. હું ભાવે અને ભાવે કોને નો ભાવે એમ કે હું ભાવે ને ભાવે નો ખાય એમ. તો એવું છે. અને રિશિવભાઈ આવી ગયા છે પણ એ કઈ ત્યાંથી દેખાય નહીં. જો હા મેં ત્યાંથી મમ્મી કરે છે. અને રિશિવ હમણાં છે ને બહુ મેં કીધું ને એમ કે ગાડીમાં એને લઈ જાય ને એટલે તરત મમ સાંભળી જાય. અને તમે ગમે ખાતા હોય ને તો તરત મમ કરવા મળે. અને આ બાજુ જો પાક લેવાનું ચાલુ થઈ ગયું છે. અને આજનું આપણે સિલ્વર પલ જોઈ લઈ કેલેન્ડરમાં શું છે હાલ. તો જો આ બાજુ આજે કેટલી તારીખ છે? કારણ કે 2 દિવસ તો આપણે ઓલામાં હતા આશ્રમમાં, એટલે ત્યાં કઈ પેસ તો પછી કોઈ ફાયદા ન હોય. તો આજે મંગળવાર છે ને મંગળવારના દિવસે લખ્યું છે વડની વળવાય દાંત હલે છે તારે? મારે તો હલવા મળ્યા. તો વડની વળવાની ગોતવા જ આવી જવાય. ને પાછળ શું છે? તમે જયારે પીડા કે વેદનામાં હો ત્યારે અનંત હોય છે ને અખૂટ હોય છે. તમને કંટાળો આવતો હોય તો તે લાંબો હોય છે. આમ જીવનમાં ઘણીવાર સમય તમારી લાગણીઓને તમારી મનોસ્થિતિ દ્વારા નક્કી થતો હોય છે. બસ આ તો ઓલું સોપડી ગુજરાતીની વાંચવાનું ચાલુ કર્યું હોય ઓલું માણે એમ ચાલુ કર્યું. લાંબુ આવે બહુ. શું છે ઉપાધિ? રિસીને લઈને ગયો તો ધાબા ઉપર. આ ધાબા ઉપર આટો મરે એવા. શું છે આશ્રમની ટ્રીપ કેવી રહી? આશ્રમ ટ્રીપ સારી રહી, મજા આવી ગઈ. તો હવે ક્યાં જવાનો પ્લાન છે? હવે તો જાય ભરૂચ પાસે આવવાનું નથી, શિવલિંગ જ્યોતિર્લિંગ એ બાજુ. પપ્પાને છે ને ભરૂચ જવું છે અને મારે જવું છે. બસ તો હવે જોઈ ક્યાં ગઈ. માથું દુખતું હોય ને ઈ તો આવ્યું કીધું ચોખ્ખું ઘી ઘસવાથી માથું ઉતરી જાય. હા તો તું લગાઈ, તને દુખે છે? આપણે દુખશે તે કરો છું. અને પછી જો કરમિયાનું શું આવ્યું છે સવારના પહોરમાં પાણી એટલે તોલો મીઠું ઓગાળીને પીવાથી પેટમાં કરમિયા ક્યાં કોઈને થાય. રિસીવને થાય હવે એને તો કઈ બનાવતા. રિસીવ ભાઈ બંદૂક હાથમાં લઈ લીધી છે. રિસીવ રિસીવ એ હા રિસીવ ક્યાં જઈ આવ્યો તું? ચોટે
રામ રામ કર હાલ. રામ રામ કર. ઓય અહીંયા મને રામ રામ કર. રામ રામ કર. આય ઓરો આય. રામ રામ. ડાબા હાથે હોય જમણા હાથે હોય. તો જો ઋષિભાઈ નું હા તે રામ રામ. જો કોઈ હજી હોવાનું બાકી છે એટલે મોજ કરે છે, રમે છે કરતો ઈ ચાલુ કરી દે. બાકી તો ગળનો પાક આવવાની તૈયારી છે ને પછી આ એમાં નાખી દેવું એટલે જાંદરિયું થઈ જાય રેડી. જાદરિયું, હા, એ. જાદરિયું કે એમ જ હોય જો ને સમજી જાય સમજવા વાળા. શું કેવું જો ઋષિ બંદૂક લઈને છે ને દાદાને બીવરાવતો હતો પણ પાછો ફોન આવી ગયો ને તેને બંદૂક મૂકી દીધી. અને આ બાજુ જો પાક આવી જાય ને ગળમાં એટલે આ રીતના બબલ થઈ જાય. તો ચાલો મસ્ત મજાનું જાદરિયું લીલું એકદમ ઘાસ જેવું બનશે. તો ગોળ ભળે પછી ખબર પડે. એવું છે ગોળ ભળે પછી ખબર પડે. ચાલો મિક્સ કરી દીધું છે અને મિક્સ થઈ જાય એટલે જાદરિયું થઈ જાય આપણું રેડી. પછી આની ઢેફલી પાડશું ને બતાવશું. મમ્મીએ છે ને જાદરિયું બનાવ્યું. બાકી શિયાળામાં અત્યારે ખાવાનું છે ને અડદિયો હોય એવું બધું હોય મમ્મી, પણ કેમ જાદરિયું રેડી કર્યું તમે? બનાવશું. કેદી? આ લોટ પડ્યો તો ને એટલે કીધું બનાવી નાખીએ. તો આનો લોટ પડ્યો તો ઓલાનો માવો આવે ને ત્યાં બનાવવાનું હોય. અને હજી દિવાળી આપણે ગઈ નથી હો, ફટાકડા ફોડવાનું ચાલુ જ છે. આમ દિવાળી ગઈ ને એના કેટલા દિવસ થયા હજી ખબર? 15 દિવસ થયા. 15 એટલે એમ ને આપણું વેકેશન ખુલ્યું હોય પણ હજી એવું લાગતું નથી વેકેશન ખુલ્યું હોય ને એવું. બધા રજાની મૂડમાં જ છે. હા, વેકેશન જેવું જ લાગે ને. જો જાદરિયું થઈ ગયું રેડી. હવે ખાલી એને ડીશમાં ઢાળવાનું છે. કોનું ફેવરિટ છે એ કહેજો. તો ચાદરિયાની છે ને ઢેફલી પડી ગઈ છે મસ્ત મજાની. નથી બહુ જાજો ગળ્યો બન્યો ને નથી બહુ ગળ્યો કે ઓછો ગળ્યો, મીડિયમનો બન્યો છે જોરદાર. ગરમા ગરમ જાદરિયું ખાવાની મજા આવી જાય. આપણે ગરમા ગરમ હોય ત્યારે જ વધારે મજા આવે. તો ચાલો જાદરિયું ખાઈ લઈએ. તો ગાઈઝ રોંઢાના 5 વાગી ગયા છે અને જો રોંઢાનો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. આ બાજુ ઋષિભાઈ એનું ખાવાનું ખાય છે અને આ બાજુ અમે અમારો નાસ્તો કરવા બેસી ગયા છીએ. ઋષિ દાદા આવ્યા, જો દાદા. અને આ બાજુ બેસી ગયા છે રોહિતભાઈ. તો બધા લોકોની કોમેન્ટ એવી આવતી હતી કે આપણે જે જગ્યાએ ગયા સુરતથી કેટલી આખી થાય? 130 કિલોમીટર જેવું થાય કદાચ, તો નહીં થતું હોય. અને આ ભાઈ જો કોથળીઓ ભળતા જ ઋષિ મને ખવડાય ને વેફર ખવડાય ને. હા તાર વાળું બટકું આવી. ઋષિ વેફર ખવડાય મને. જો ઋષિ મને ખવડાય તો મમ ખવડાય. જો ઋષિ છે ને હમણાં મમ ખવડાવવા આવશે હો. ખવડાય જો ઓરાય આય હજી ઓરાય ને ખવડાય મમ. ઋષિ મમ ખવડાય ને મને. જો ગાંઠિયો ઉપાડવા મળ્યો છે. દાદાને ખવડાવી દે. કાકરા ભાંજી નાખીને જતો રહેવું. હા, ઈ ગયો. બધું ઈ નહીં મને ખવડાય મમ ખવડાય મને ખવડાય. હા ખવડાવી દેજે. હવે તું ખાઈ જા હો હવે. હા એને ભાવે એનો બિસ્કિટ તો એ મૂકે નહીં કોકે આપ્યું હોય ને તોય. બાકી જો આવું બધું ખવડાવવા રાખે. ગાંઠિયો જે ઓલો ખાધો નથી ને ત્યાં બીજો. ઈ જ નાખી દીધો એ. એ ભાઈ હાલ લે અહીંયા. હા તે તારું મમ્મ ખાવા માંડ જા. હા હા તે લીધા. તો ગાઈઝ રોંઢાના 5 વાગી ગયા છે અને જો રોંઢાનો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. આ બાજુ ઋષિભાઈ એનું ખાવાનું ખાય છે અને આ બાજુ અમે અમારો નાસ્તો કરવા બેસી ગયા છીએ. ઋષિ દાદા આવ્યા, જો દાદા. અને આ બાજુ બેસી ગયા છે રોહિતભાઈ. તો બધા લોકોની કોમેન્ટ એવી આવતી હતી કે આપણે જે જગ્યાએ ગયા સુરતથી કેટલી આખી થાય? 130 કિલોમીટર જેવું થાય કદાચ, તો નહીં થતું હોય. અને આ ભાઈ જો કોથળીઓ ભળતા જ ઋષિ મને ખવડાય ને વેફર ખવડાય ને. હા તાર વાળું બટકું આવી. ઋષિ વેફર ખવડાય મને. જો ઋષિ મને ખવડાય તો મમ ખવડાય. જો ઋષિ છે ને હમણાં મમ ખવડાવવા આવશે હો. ખવડાય જો ઓરાય આય હજી ઓરાય ને ખવડાય મમ. ઋષિ મમ ખવડાય ને મને. જો ગાંઠિયો ઉપાડવા મળ્યો છે. દાદાને ખવડાવી દે. કાકરા ભાંજી નાખીને જતો રહેવું. હા, ઈ ગયો. બધું ઈ નહીં મને ખવડાય મમ ખવડાય મને ખવડાય. હા ખવડાવી દેજે. હવે તું ખાઈ જા હો હવે. હા એને ભાવે એનો બિસ્કિટ તો એ મૂકે નહીં કોકે આપ્યું હોય ને તોય. બાકી જો આવું બધું ખવડાવવા રાખે. ગાંઠિયો જે ઓલો ખાધો નથી ને ત્યાં બીજો. ઈ જ નાખી દીધો એ. એ ભાઈ હાલ લે અહીંયા. હા તે તારું મમ્મ ખાવા માંડ જા. હા હા તે લીધા. તો જોઈ લો પેંડા અને સવાણું છે મિક્સ. ભાઈ હવે છે ને
પેંડા છે ને ઓછા આવતા, હવે બધા છે ને માણાથી જ પેંડા નાખવા મળ્યા છે. શું કેવું? એમ જ હે? બધે શાય અક્કાર. કે બબે પેંડા કઈ નખાય નહીં. હા, બબ્બે પેંડા એ શું થાય, ઘરમાં 2 જણા હોય એને જ આવે, સ્કૂલે છોકરા ગયા હોય તેને નો આવે, ઘરે રહીને આવે. તો મસ્ત મજાના વ્હાઈટ પેંડા છે. વ્હાઈટ પેંડા મારા ને સોનલના છે ફેવરિટ, એટલે એને દૂધના પેંડા મજા આવે. અમે તો દૂધના ખાવા હતા, દૂધના આવી ગયા. આવી ગયા. અગર સામે ડેરી હતી ત્યાંથી લેવાના જ હતા, પણ લાવતા એટલે નથી કે એક ખાવાની જગ્યાએ 10 ખવાઈ જાય. જો સાંજનો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને, આ બધું જમવા માટે આવી ગયા છે. તો જમવા માટે આવ્યો ને તો મેં જોયું ને તો મને એમ હતું કે ભાઈ ઓલા ઢોકળા બનાવવાના છે મકાઈના. કારણ કે ગયા વખતે હરખા નહોત બનાવ્યા, એટલે આ વખતે નક્કી જ કરી લીધું છે કે હરખા બનાવવાના છે. પણ નીકળ્યા અલગ ઢોકળા. કેમ એમ થયું? તાસ કરવાના હતા. મને એમ કે ઓલા ઢોકળા કરવાના. મુઠિયા ઢોકળા તો બોલી હતી. મને તો મગજમાંથી નીકળી ગયું છે. તો જો ઢોકળા થઈ ગયા છે રેડી, ને આ બાજુ શું બને છે એમાં? કાંઈ હાટું. સુરમું બનાવવાનું છે, ગળનું. ઋષિભાઈને આજ જો સુરમું ખાવાની મોજ પડી જવાની છે. ના બાજુ બધા જમવા બેસી ગયા છે. ચાલો ઢોકળા બનાવ્યા પણ મંચુરિયમ જેવા બની ગયા હો. તને હા ઢાંકી દે ને કાથરો લઈ. અડવા જો ને એટલે શોખ પૂરો થઈ જાય. અડી દેખવું છે એને. જોયું? એને ગમી હોય ને બધાને પીરસી દે, ખવરાઈ દે, એવું બધું કામ કરવું છે ભાઈને. રિશિવ કાકાને ખવડાવો. જો જો ઓય, ઓય, જો જો લાગ્યું ને તીખું? સમસી નથી પણ સમસો છે. આનથી ખવાય. હાલે 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 હાલે. હવે ખાઓ હાલે. અને એની પાસેથી લઈ લ્યો તોય રોવા મળે. જો, આ આખો તું આમાં જાતો નહીં ક્યાંક. રિશિવ મામ શાક ખાવું છે મમ્મી? તો મસ્ત મજાના જમીન જો ઋષિભાઈને છે ને અત્યારે સોટી લેવાનું કામકાજ હાલે છે, અને ઋષિભાઈ ટીવી ટાઈમ એન્જોય કરે છે. હું કેવું તારું? હમણાં આ છે ને હાવ ફરી ગયો છે, તને ખબર છે? જો દાંત ને એવું ઓછું કાઢે, ઠેકડા ને એવું ઓછું મારે, એકદમ પ્રોફેશનલ લેવલમાં હાલવાનું જ ખાલી કામ કરવાનું. હે? શોખ થાય ને હવે. શોખ થાય ને હાલવા શીખો છે. હા, જો હું ગાડી લઈને ગયો હાલ કદો. બપોરે, તો ગાડીમાં બેહાર્યો ને તો ગાડીમાં નહીં, પપ્પા પાસે ગયો, પપ્પા પાસેથી હેઠો ઉતરી ગયો અને હાલવાનું કામ એને કર્યું. અને જો ટીવી એક રિમોટ આપી દે, એને જોવું હોય નો આવે ને, એટલે ટીવીમાં આવે છે પણ આડો આવે છે. જો આ કાકા આગો રે ને, એટલે ભાઈ ને જોવા દે ને. કરી છે કોણ એમ કરે છે? જો આવ્યું. અને શું છે તે અત્યારે શિયાળો હાલે છે, તો શિયાળામાં શું રાતે વાનગી ખાવા જવાય? કઈ વાત, એ તો તમારે વાનગીમાં તો શું હોય, મંચુરિયન બધું ગરમ ગરમ વસ્તુ એટલે એ તો મંચુરિયમ કીધું ને, એટલે એના મતલબ તી કે સોનલ ને મંચુરિયમ જ ખાવા ભજીયા જવું. હોય. તારે મંચુરિયમ ખાવા જવું છે તો? આપણે ઢોકળા ખાઈ લીધા. હા, સોનલ ને ઢોકળા ફેવરિટ હોય ને, એટલે એને દબાઈને ખાતા હોય, અને અમે બધા થોડા થોડા ખાતા હોય. અને આ ભાઈ જો સોટી વાળવા નથી દીધી ને એમને સોટી આટા મારે છે. એ રીસો, ડોક્ટર કેમ કરે? મમ્માને કહી તો ડોક્ટર કેમ કરે? અત્યારે એ ભાઈ ફૂલાણા છે, એક કોઈ સવાલનો જવાબ નહીં મળે. અને બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવતી હતી કે રાધિકાને એને કાર લીધી છે, તો એના વિશે તારે શું કહેવું છે? ના ના નથી લીધી. કાર લીધી નથી, પણ કાંઈ ટૂંક સમયમાં લે એવું લાગે છે. ચાલો આજનો વ્લોગ અહીં એન્ડ કરી દઈ. હવે લગ્ન ગાળો કે લગ્ન સિઝન ને એવું બધું ચાલુ થાય થોડાક દિવસોમાં, હે ને? ઉબાડિયું ખાવા જઈએ હાલ. ને મન નો ભાવે. નહીં ગાઈઝ, આ પહેલી વ્યક્તિ એવી છે કે એને ઉબાડિયું ન ભાવે, બાકી ઉબાડિયું ખાવાની મજા આવે. તો ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરવી છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાકી જો આ ભાઈ ફૂલાણા છે.